ગુડ નૂન, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. જેમ તમે લાસ્ટ વ્લોગ જોયો એમ અમે ગોંડલ સુધી પહોંચી ગયા હતા અને હવે ગોંડલથી દાળિયા તરફ જઈ રહ્યા છીએ. તો તમને પણ એ જર્નીમાં સાથે લઈ જવાના છે. જે આપણે જવાનું છે દાળેશ્વર મહાદેવના મંદિરે. તો જલ્દી આપણે પહોંચી જઈએ ત્યાં. અને બપોર થઈ ગઈ છે અને તડકો પણ, ત્યાં સાવરકુંડલા તો વાદળ જ રહેતા હતા, અહીંયા તડકો પણ છે, ક્યાંક આવી જાય છે, એટલે તમે ઉજળિયા દેખાય છે, રૂપાળા લાગીએ છીએ. ઓલું અંધારું જ હતું સાવ. તો ચલો बढ़ते हैं आगे. અમે આવ્યા છીએ છે ને આમ રોંગ સાઈડથી નહીં, પણ આવ્યા છીએ રોંગ દિશામાં. હોટલ જમવાની રોંગ દિશામાં છે ને અમારે જવાનું છે પાછળ. એટલા માટે હવે આગળ ક્યાંક ક્રોસિંગ ગોતવું પડશે. ક્રોસિંગ મળી જશે જોકે, કેમ કે અહીંયા મોસ્ટલી તો બધા રોડના કામ શરૂ જ છે, એટલે જોઈએ કેટલુંક આગળ જવું પડે છે. રોડ મોટા બને છે. આ તો ટોલ રોડ છે. આ તો મેઇન જે છે ને, આપણે અહીંથી જે આગળ ગયા હતા, ક્યાં ગયા હતા, જાનમાં, તો વચ્ચે ટોલ પ્લાઝા આયા થા અને હવે અમારે યુટર્ન જોતો છે મળી ગયો છે. સરસ મજાનું મંદિર. એમાં તો બોલવાનું ન હોય, આ તો ખરું કઈ લખ્યું નથી. કેવું હશે? ભણવું તારે ધોળકિયા સ્કૂલમાં? પણ દૂર છે અહીંથી રોડથી, એટલે એટલી બધી ક્લિયર તો નહીં દેખાય તમને. અને આ એની છે હોસ્ટેલ હશે કદાચ. હોસ્ટેલનું બિલ્ડિંગ નજીકમાં જ છે, એટલે તો એ બધે એમ જ હોય ને બેટા. હોસ્ટેલમાં તો તારે જાવું છો હોસ્ટેલમાં? હે પણ સારી સ્કૂલ માટે તો હોસ્ટેલમાં રહેવા જવું જ પડે. જોઈ લે, ગમે તો અત્યારે એડમિશન લેતા જાય. સ્કૂલમાં જાવ તો પણ સ્કૂલમાં કઈ ઘરેથી કુંડલાથી અપડાઉન કરાય છે? સાવરકુંડલાથી અહીંયા આવીશ. તારા છોકરાને તો સડી ગયેલું ખાવાનું ખવડે. એ તો કરવું પડે બધું. મમ્મીએ ખાધું હોય જ્યારે ભણતી હોય ને ત્યારે તમે સહન કરી લેજો. ત્યારે છે ને પેલા ફૂડ એવા જ આવતા. તો હવે સારું જ આવે. તો હવે અહીંયા સરસ જ ફૂડ હોય. સરસ ન હોય હું કાયેલું ભીંડા શાક. બરાબર ને? હોસ્ટેલમાં એટલે તો હોસ્ટેલમાં જવાનું હોય કે ઘરથી બહાર નીકળીને ખબર પડે. કોકરું જેની અંદર એવા ક્યાંય કોકરું જ ન હોય હવે. એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે બાળકોની. એમ જ હોસ્ટેલના જમવાનું જે જઈમાં હોય ને પછી ક્યાંય પાછા ન પડે બહાર. મમ્માઝ મોલ આવ્યો, પાર્સોને કઈ લઈ દેવું તારે? મમ્માઝ મોલ નહીં, ઘણી બધી રેસિડેન્સી ને ટાઉનશીપ બને છે અહીંયા. ચલો અમે જે ફાઇનલી ડેસ્ટિનેશન નક્કી કરીને નીકળ્યા હતા, નોટ ડેસ્ટિનેશન, પેલો મુકામ અમારો આવી ગયો છે અહીંયા અત્યારે. જે આપણે વાત થઈ હતી દાળિયા ગામ ગોંડલથી આગળ, અને ત્યાં મેડમજીના ઈષ્ટદેવ બધાના સરખા જ હોય. આ તો અલગ અલગ જગ્યા બધાએ ઓલી જૂના વડવાઓ છે અહીંયા નજીકમાં ક્યાંક વસવાટ કરતા હોય ને, એટલે એણે આ મહાદેવને ઈષ્ટદેવ તરીકે નિયમા હોય. પછી હવે પેઢી દર પેઢી ઈષ્ટદેવ ચાલ્યા કરે. એટલે આપણે હાલ એમાં કંઈ અલગ ન હોય. બરાબર છે. ચાલો, તો આવી ગયા છે ને સરસ મજાનું પટાંગણ છે અહીંનું, અને સરસ મજાનું મંદિર, અને ડેમના કાંઠે ના લખણ કરે છે બાળક. એ શું નવી સિસ્ટમ? બસ બહુ ન વીટાય પછી. કેવું
વિડીયો આવે તો નહીં હવે કાંઈ નહીં, મારે ક્યાં કાંઈ છે એમાં તો આગળ ગોડલીએ મારું એટલે નહીં, એ બાજુ જવાનું જ નથી ને, રેલિંગ એ નથી. દાળેશ્વર છે ને ત્યાં કે ભાઈ કે પછી આજે રજા મૂકી એમથી ન થાય, દેવાના દર્શનમાં લાગી ફરે નહીં ને હરખું એટલે ઉડી જાય. ઓલી દોરી હોય તો એ સીધી હાલે, જો હોઈ ગયો આમ. શાંતિ ને એ દાળેશ્વર દાદા. અહીંયા સુધી આવે, અહીંયા સુધી નથી કઈ વાંધો નહીં. અહીંયા આ પાટલે બે જા, પાણી છે ને. બે જાય ને હર મહાદેવ, હર મહાદેવ. બોલો હર મહાદેવ. જય દાણેશ્વર દાદા. છે ને દર્શન થઈ જાય ને હર્ષો, પછી એક પ્રદક્ષિણા કરવાની હોય. આવી જાય આગળ વરુણદેવ, કુબેરદેવ. પછી અહીંયા છે ને જો એ જળ ચડાવ્યું હોય ને આપણે, અહીંયા આવતું હોય. જો પછી એને આમ આંખે લગાવવાનું અને પછી આમ કરવાનું. મારે તમારે આ ચશ્મામાં કેમ કરી એટલું બધું ત્યાં દબાવવાનું ન હોય, ખાલી આંગળી જ રાખવાની હોય એટલે આવી જાય. હા, ચશ્મા છે તો ચશ્મા તો હોય જ ને. તો બી કાઢવા બચ્ચા બડા હો ગયા. હા ભાઈ, બાળક પછી અહીંથી પાછું રિટર્ન જવાનું હોય. હાલો ચલો વરુણદેવ, યમદેવ. ભાઈ આ માલ જાય પછી પાછી આ એમ કરવાનું એક વખત. અરે વાહ. પછી પાછું અહીંથી પાછું વળવાનું. ને આ દીપમાળા છે, સાંજે જે આરતી થાય ને આમાં બધામાં છે ને દીવા કરવાના હોય, બરાબર. અને પછી અહીંયા પાછું અને આ પોઠિયા. કેમ એક કાઢ્યો ને એક ये हमारा मम्मी कैसे डिटेल, वो डिटेल मम्मा बताएंगी. कौन बताएगा? मम्मा. આ બાજુ વાંધો પડે કાંઈ? કીડ્યું કીડી તો હોય અત્યારે. અહીંયા આવું બધું વાતાવરણ કેવું સરસ છે. मौसम. डुबकी ना मराए मेरे दोस्त, डुबकी नहीं लगती इसमें. મેં બધા સ્નાન તો કરો એ કપડાં ધોવે છે, સ્નાન નથી કરતા. ના એ ના છે ને મમ્મા છો ત્યાં થાય હા, મેડમ ગયા વર્ષે, દર વર્ષે જો કે મેડમ તો આવે જ છે ત્યાં પપ્પાના ઘરેથી. શ્રાવણ મહિનામાં જ્યારે રજાઓ હોય ને ત્યારે એકવાર દર્શન કરવા તો આવે જ. એટલે મેડમ કહે છે કે આ અહીંયા જે આ પગથિયા જે દેખાય ને એ અહીંયા સુધી પાણી ભરેલું હોય. આ પગથિયા ડૂબી જાય ને ત્યાં સુધીનું ઓલો કૂવો છે ને એ ત્યાં આખો પેક હોય, ટૂંકમાં આખું પાણીથી ભરાઈ ગયો હોય. એટલે એનો મતલબ એવો થયો કે આ વખતે વરસાદ ઓછો છે. અને કા આપણે વહેલા તો કાંઈ નહીં ને, 10 દિવસ વહેલા આવીએ ને. તમે 7મ 8મની રજાઓમાં આવતા હોય. આજે આજ રાંધણ છઠ તો છે 15 દિવસ પછી. એટલે 15 દિવસમાં જો જોરદાર બારિશ થઈ જાય ને તો આખું છલો છલ ભરાઈ જાય એવું થઈ જાય. જો ઓલું ઉડીને ગયું પરસો જોયું ને ત્યાં. હમણાં શું કરતો હતો, 10x ઝૂમ કરતો હતો. હા, એ મંદિરમાં ગેમ ન રમવાની. હા નહીં,
वो अच्छी बात नहीं होती. હાલો ઓલા બધા મંદિરે ઊભો તો ન જ રહો, બેઠો જ રહો. એ અત્યારે ઘડીક પ્લે કરમાં એટલે તારું એ નહીં તારે પૂરું નહીં થાય. પછી કે ઘડીક ખમો એમ એટલે પણ જમવામાં શું થયું કે થોડી વાર ઊભા રહો એમ. શેડો આવે છે, શેડો ભલે આવે, શેડા ને શેડો ને જે આવું એ ભલે આવે. હાલ એ મમ્મીને આપી દે ઘડી. બહુ ઉતાવળ ભાઈ તારે તો. કેમ બંધ છે? આમ ખેંચ એટલે ખુલ્લી જાય, લોક નથી, ખાલી બંધ. આ શેનું છે મેડમ? સેજગીરી બાપુનું સમાધિ સ્થાન. આ સેજગીરી બાપુ જે તે ટાઈમે અહીંયા. હર મહાદેવ, હર મહાદેવ. છે હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. અહીંયા છે હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. બહુ વગાડ્યું હો તે બપોર વચ્ચે પણ. બસ એ કેટલા બધા છે આ બધા સમાધિ બધાની. શું છે? સમાધિ છે અહીંયા બધાએ લીધી. જો ઘણી બધા સમાધિ સ્થાન છે. ઠીક. આ શટર અહીંયા રસોડું હશે તો આ શું છે? આ એવું જ કંઈક જ હશે. સ્ટોરેજ માટેનું એટલું મોટું રસોડું છે. ઠીક. ઓલી બાજુનું શટર છે એ પ્રસાદી સ્થળ. અહીંની છે ને આ તો ઠીક છે કે સમય એવો હતો કે આપણે અહીંયા પહોંચી શકીએ નહીં એ ટાઈમે, નહીંતર અહીંની પ્રસાદીનું મહત્વ એ બહુ હોય કે દર્શન કરવા આવો ને અહીંયા ભગવાનની. જોકે પ્રસાદી શબ્દ જ એવો છે કે ભોજનમાં કંઈક અનેરું ભેળવી દે મીઠાશ, એમ અહીંની પ્રસાદીની મીઠાશ એ અનેરી હોય. પણ આજે તો નોટ પોસિબલ, કેમ કે અમે અહીંયા પહોંચ્યા ત્યાં 2:30 આજુબાજુ થઈ ગયું. 2 વાગે પૂરું થઈ જાય, 1:30 વાગે પૂરું થઈ જાય. 1 થી 1:30 વચ્ચે એક્ઝેક્ટ ખબર નથી, પણ એટલો ટાઈમમાં પૂરું થઈ જાય. કેમ કે હવે કંઈક બહારથી કેટરિંગ બોલાવે, કેટરિંગ વાળાને બોલાવે હવે. અત્યારે હવે છે ને સમયની પહેલાં અહીંયા એવું હતું કે દરેક ગામથી બધા વારા કરીને આવે અહીંયા રોકાવા માટે કે 10 દિવસની સેવા આપે, ટૂંકમાં રસોડામાં રસોઈ બનાવવાની. અહીંયા જ રસોઈ બનાવતા ને જમાડતા. પણ હવે સમય પ્રમાણે સૌ પોતપોતાના કામ ધંધામાં વ્યસ્ત થઈ ગયા હોય, એટલો બધો ટાઈમ કોઈ પાસે હોય નહીં 10 દિવસ રોકાય. એટલે હવે કેટરિંગમાં આપી દે છે અને એ લોકો રાજકોટથી આવે એટલે સવારે આવે ને 1:30 વાગે પૂરું કરીને જતા રહે. ઠીક. શ્રાવણ મહિના દરમિયાન ટૂંકમાં આખું વર્ષ માટે નહીં, પણ શ્રાવણ મહિના દરમિયાન એ રીતનું હોય. બાકી તો રસોડું શરૂ જ રહેતું હોય, પણ શ્રાવણ મહિના દરમિયાન ટ્રાફિકે ઝાઝું રહેતું હોય એટલે કેટરિંગ વાળાને સોંપી દેતા. બેટા ત્યાં માઇક છે. સરસ મસ્ત વાતાવરણ ને આમ શાંતિ, કુદરતી મજા આવી જાય એવું છે. અને અહીંયા આવીએ ને એટલે મને તો નાનપણથી સમજણી થઈ ત્યારથી યાદ છે, એ પહેલાંનું તો યાદ નથી, પણ જ્યારથી આવીએ ને ત્યારથી એકવાર અહીંયા આવીએ ને પછી જવાનું મન ન થાય. એમ થાય કે હા, પરમ શાંતિનો અનુભવ થાય. આમ જો આમ આવી રીતે જ મળી. ના અમુક પ્રશ્ન એવા હોય ને પારસો ને અમારી પાસે એનો જવાબ ન હોય.
તારી બાજુમાં ઘણી બધી છોકરી થઈ છે. આ કાપવું પડે કોઈ કામ બંધ આજે સવારે કાંઈ બધા આવી છે હું તને કહું હમણાં કેમેરો બંધ કરી કયો ને પપ્પા પાર્સલ મૂકવા ગયો ને તું એ સાંભળતો જ તો મારે તને ક્યાં કાંઈ કહેવાનું એ હમણાં ઉભો રહે કહું બંધ કરાવે બંધ કરો ભાઈ બંધ કરો. કુંડલાથી શક્તિ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અને નિરાતે એમ કે ભાઈ દર્શન થઈ ગયા પણ ભગવાનના પટાંગણના સાનિધ્યમાં થોડી વાર બેસીએ. અને આ ભાઈ કંટાળો આવે છે હાલો ને જવું નથી. હા મૂળ મેં એમ કીધું ને એ મંદિરમાં નહીં એટલે હવે ચાલો ગાડીમાં બેસાય તો ફોન મળે એમ. એને છે ને હવે ફોન જોવો હોય ને એટલે એને ઘરે જ રાખવાનો. આમ તો એને હારે લઈને ન આવ્યા હોત ને ઘરે એને ફોન આવી જમવાનું ઢાંકી દેત ને આપણે જમવાનું ઢાંકી દેત અને હવે એને ખોલતા તો આવડે જ જાતે ટેબ્લેટ હોત એટલે પછી એને આપણી જરૂર ન પડે કંઈ તો ઘરે અને ટાઈમ થાત ત્યારે ટ્યુશનમાં જતો રહે. વયો જાય એટલે હે ને. એવું કરવું હતું ને ટ્યુશનમાં મજા પડી જતા છે. કાલે નથી ને હવે પેપર પૂરા ને યુનિટ ટેસ્ટ પૂરી ને આજ છેલ્લો દિવસ હતો ને. ઉલટાનું સારું હતું હવે હોમવર્ક હવે હોમવર્ક આવશે ઉલટાનું સારું હતું હવે હોમવર્ક આવશે એ કે આજે જ આપ્યું છે હે ને. આજ તો હવે વહી આવ્યો એટલે ખબર ન હોય ને મેસેજ સાંજ સુધીમાં આવી જશે. વચ્ચે છે એ ગેર છે ને વચ્ચે જે એ ગ્રીન કલરનું છે એ ગિયર છે ને એનાથી ગોળ ગોળ ફરે ને. ટેકનોલોજીયા એવું થાય ને એ તો સાંભળ્યું નહીં ટેકનોલોજી હાલે. નવું આવ્યા કરો આમાં તો આમ દિવસે એમ થાય કે પછાત થતા જાય. ટેકનોલોજી હાલે છે અત્યારે. ટેકનિકલ રીતે જે કોમેડી કરવામાં આવે ને એ ટેકનોલોજી. આ જે કરે છે ને ટેકનિકલ રીતે એ એટલે ટેકનોલોજી. ચાલો જઈએ. સારું ચાલો ઘણો બધો સરસ મજાનો સમય અમે અહીંયા પસાર કર્યો વાળો સમય પસાર કર્યો અહીંયા સરસ મજાનો અને મજા આવી ગઈ. અને હવે પાછા અહીંથી બેક હજી કંઈક પ્લાનિંગ કરતા જશું રસ્તામાં. જે રીતે નવું પ્લાનિંગ થતું જાય એ રીતે સમય ઘણો થાય આગળ વધતા જશું. ઘણો નહીં પણ છે થોડોક સમય છે હજી એટલે પાછા આગળ ક્યાંક રસ્તામાંથી જો કંઈક ભેગું થઈ જાય તો એવું કરતા જઈએ. ફિક્સ નથી કાંઈ. અને સવારે પહેલાં કીધું એમ જ છે કે કોઈ પણ ડિસિઝન લઈને નીકળાય એવું કંઈ છે નહીં. देखते जाएंगे आगे आगे होता है क्या. ठीक है हले टेक्नोलॉजी